અને ધોલેરાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આટલી વિરાટ માનવ મૈત્રી ભેગી થઈ હશે અને કદાચ ધોલેરાના ઇતિહાસમાં પહેલીવાર બહેનો બહાર આવીને બેઠી હશે. ભાઈઓ બહેનો, ધોલેરા આખા વિશ્વમાં એનું નામ ગુંજતું થયું છે. તમને કોઈ ભરોસો હતો કે આ ખારી પાટ ધરતીનો પણ વિકાસ માટે ઉપયોગ કરી શકાય? ભાઈઓ બહેનો, આ ધોલેરાનો ખારો પાટ એ હું મુખ્યમંત્રી બન્યો પછી બન્યો કે સદીઓથી હતો? પહેલા હતો કે નહોતો? જરા જવાબ આપો ને. પહેલા ખારો પાટ હતો કે નહીં? અહીંયા નેતાઓ આવતા હતા કે નહોતા આવતા? પણ એમને ન દેખાણો, મને દેખાણો. એમને સમજણ ન પડી, મને પડી. જો ઇતિહાસમાં એમ કહેવાતું હોય કે ધોલેરાનું બંદર અહીંયા જાહો જલાલી હતી, એનો અર્થ એ થયો કે આ ધરતીમાં કંઈક એવું પડ્યું છે કે જો યોગ્ય રીતે એની માવજત કરવામાં આવે તો આ જાહો જલાલી ફરી આવી શકે, એવો મને અંતર્મનથી વિશ્વાસ છે. પણ જોડે જોડે મને ચિંતાય છે. આમ તો વોટ લેવા નીકળેલો માણસ છું એટલે આવું કહેવાય નહીં, પણ હું મનથી સમાજનું ભલું કરવા નીકળેલો માનવી છું અને તેથી કડવી વાત પણ જાહેરમાં કહેવાની ટેવ પડી ગઈ છે. તો ધોલેરાના મિત્રોને કડવી વાત કરું, પણ તમને નહીં ગમે એવું નહીં ભાઈ? નહીં તો મારી પથારી ફરી જાય. નહીં તમારી મરજી હોય તો કહું. એ વાત નક્કી છે કે હું કહીશ તો બહેનોને જરૂર ગમશે. આ જવાનિયાઓને ગમશે કે નહીં ગમે મને ખબર નથી. ગમશે? ભાઈઓ બહેનો, હું રોજ બરોજ ધોલેરાની એસઆઈઆરની માહિતી લેતો હોઉં છું અને મને જે ચિંતા સતાવે છે, જો અહીંના મારા ભાઈઓ આ રૂપિયો પચાવી નહીં શકે તો શું દુર્દશા થશે એની મને ચિંતા થાય. મિત્રો, કોઈએ કલ્પના નહીં કરી હોય એટલો રૂપિયો ધોલેરામાં ઉતર્યો છે. મને કોઈએ કહ્યું મુંબઈમાં નોટો ગણવાના જેટલા મશીનો હશે એના કરતા વધારે નોટો ગણવાના મશીન ધોલેરામાં છે. આપ કલ્પના કરો સાહેબ કે ખેડૂતના ઘરમાં નોટો ગણવાના મશીન વસાવ્યા છે. એનો અર્થ કે રૂપિયાનો અંબાર થઈ રહ્યો છે. દીકરી પરણાવવા માટે આ જમીન કોઈને કહ્યું હોય કે મારી પાસે 100 વીઘા જમીન છે, દીકરીના હાથ પીળા કરવા છે, તમે નગર શેઠ છો, મને જરા 50,000 રૂપિયાનું કરી આપો તો આ દીકરી મોટી થાય છે ને જલ્દી પદ પૂરું કરવું. તો નગર શેઠ શું કે ભાઈ 50,000નું કેમ કરવું એ જોઈશું, પણ આ તારી 100 વીઘા જમીન મારે નથી જોઈતી, તું રાખ. એમાં કઈ નીકળવાનું નથી, નકામું મારે કે ભાર વેઠવો. આવો જવાબ આપતા હતા કે નહીં? ભાઈઓ બહેનો, એ જ માટીને સોનામાં પરિવર્તિત કરી શકાય એ કામ ધોલેરા એસઆઈઆર દ્વારા. પણ ભાઈઓ બહેનો, ચિંતા મને આ છે, અનેક વિસ્તારોનો અનુભવ છે
કે કલ્પના બહારનું કોઈ આયોજન આવે, કોઈ વિકાસ આવે, રૂપિયાનો ઢગલો થાય, ત્યારે ખબર ન પડે કે આ રૂપિયા કેમ સાચવવા. અરે સાચવવાનું તો જવા દો, રૂપિયા કેમ વાપરવા એ સમજણ ના પડે. એટલે પછી શું થાય, ફલાણો પેલી ગાડી લાવ્યો તો હું આ ગાડી લાવીશ, પેલા એ ઘોડી વસાવી તો હું 2 ઘોડી વસાવીશ, પેલા એ આમ કર્યું, એની ચડસા ચડસીમાં પડી જાય માણસ. મારી તો અહીંના ખેડૂતોને વિનંતી છે, જ્યાં લગી તમારી પહોંચ હોય ત્યાં લાંબા થઈને અહીં કરતા ડબલ જમીન ખરીદો. રૂપિયો જમીનમાં નાખો, 4 પેઢી ઉગી જશે, 4 પેઢી ઉગી જશે. એટલે ભાઈઓ બહેનો, ધોલેરાના આગેવાનોને મારી વિનંતી છે કે તમે આ નવી પેઢીને સાચવવા માટેની કોઈક વ્યવસ્થા કરો. આ રૂપિયા તરબતર હોય ત્યારે જીવન ઘેરવલને ન જાય, નહીં તો આ રૂપિયાને જતા વાર નહીં થાય, તબાહી નોતરતા વાર નહીં થાય. અને લક્ષ્મી જેવું કોઈ ચંચળ કોઈ હોતું નથી. તેથી ધોલેરાના મિત્રોને જયારે આજે મળું છું ત્યારે પહેલા પણ એકવાર ધોલેરાના સૌ આગેવાનો મારે ત્યાં આવ્યા હતા, ત્યારે પણ મેં એમને ચેતવ્યા હતા કે ભાઈ, હું તો વિકાસ કૂદકે ને ભૂસકે કરવાનો છું, પણ રૂપિયો એટલો બધો આવશે કે અહીંનો માનવી એને પચાવી નહીં શકે. અને જો પચાવી નહીં શકે તો પછી આખો વિસ્તારનો વિકાસ વેડફાઈ જશે. અહીં બહારના લોકો આવીને માલેતુજાર થાય એ મારો હેતુ નથી. મારો તો અહીંનો માનવી માલેતુજાર થાય એ મારો હેતુ. મારા ગુજરાતનો ગામડાનો માનવી સુખી થાય, વિકાસનો લાભ એના ઘર સુધી પહોંચે. ભાઈઓ બહેનો, તમારી પાસે પૈસા હોય તો હું તમને કઈ ગાડી લાવવા કરતા દીકરાને ભલે મોંઘી શાળા કે મોંઘી હોસ્ટેલમાં મોકલો, પણ ભણવા મોકલજો. રૂપિયામાંથી ગાડીઓ ખરીદવાની સ્પર્ધામાં પડવા કરતા દીકરીને સારી જગ્યાએ મોકલીને ભણાવજો. તમે જોજો, જીવન બદલાઈ જશે. તેથી ધોલેરાના ભાઈઓ બહેનો, આજે હું તમને આપવા નથી આવ્યો, આજે હું તમારી પાસે કઈ માગવા આવ્યો છું. અને આપ મને વચન આપો કે તમે સુખને પચાવવા માટે મહેનત કરશો, રૂપિયાને પચાવવા માટે મહેનત કરશો. રૂપિયો દેખાડવાથી રૂપિયો મોટો નથી થતો, રૂપિયો પચાવવાથી રૂપિયો મોટો થાય છે. જેમ અન્ન પચાવીએ ને બાળક મોટું થાય ને, એમ રૂપિયાનું પણ છે. રૂપિયો પચે તો રૂપિયો મોટો થાય, રૂપિયો દેખાડો તો રૂપિયો ઘસાય. અને તેથી ભલે રાજકીય વાતાવરણ હોય, ચૂંટણીની ગરમાગરમી હોય, પણ આ બધા મારા પરિવારજનો છે. એમનું બુરું થાય એ હું કલ્પના ન કરી શકું, અને એમનું ભલું થાય તો મને 2 શબ્દો કહેવાનું મન પણ થાય. અને એટલા માટે ભાઈઓ બહેનો, આજે હું આ વાત તમારી સામે મૂકું છું. તમે બધાએ હમણાં વી ફોર વિક્ટરી બતાવી, પણ આપણા માટે વી ફોર વિકાસ છે. અને ધોલેરા વાળો તો જ્યાં જાય ત્યાં બતાવે વી ફોર વિકાસ. મિત્રો, હમણાં હું જપાન ગયો હતો, તો હમણાં જે ધોલેરાની ફિલ્મ તમે જોઈ ને,
એ જાપાનવાળાએ જોઈ તો આંખમાં આમ ચાર થઈ ગઈ તેમની આંખો અને મોંમાં આંગળી નાખ્યા હતા કે ગુજરાતમાં આવા શહેરો બનવાના છે અને આ ધોલેરા બનવાનું છે એટલે કેવડું બનશે તમને અંદાજ આવે છે મિત્રો? આ સીડી જોઈને પણ નહીં આવતો હોય. અત્યારે જે દિલ્હી છે ને એને બનતા કેટલા વર્ષ લાગ્યા હશે? નહીં તો અકબરના જમાનાથી માનો બનવા માંડ્યું હોય અથવા મહાભારતના ઇન્દ્રપ્રસ્થ કાળથી બનવા માંડ્યું હોય તો 5000 વર્ષ લાગ્યા હશે આવડું દિલ્હી બનતા. ભાઈઓ બહેનો, મારા તમારી નજર સામે 2 દિલ્હી જેવડું ધોલેરા બનવાનું છે. 2 દિલ્હી તમે કલ્પના કરો. શાંઘાઈ, આખું ચીન જે શાંઘાઈના કારણે આખી દુનિયામાં જે મશહૂર છે એ શાંઘાઈ કરતા ડબલ ધોલેરા છે, ડબલ. આ દુનિયાનું સૌથી મોટું ક્ષેત્રફળમાં દુનિયાનું સૌથી મોટું એસઆઈઆર બનવાનું છે. અને ભાઈઓ બહેનો, માત્ર જમીનના રૂપિયા નહીં, એનો જે આખો કારોબાર ઉભો થવાનો છે એમાં તમે જુઓ, સાણંદનું જોતામાં જીવન બદલાઈ ગયું કે નહીં બદલાઈ ગયું? તમે જતા આવતા જોતા હશો ને. આ ધોલેરા પણ એટલું ઝડપથી બદલાઈ રહ્યું છે. હમણાં બધા મિત્રોએ મને વિમાન બતાવ્યું, વિમાન આપ્યું. ફેદણાના ભાઈઓ હતા, ધોલેરાના જ હતા. એમણે મને કહ્યું, સાહેબ આ તમને એટલા માટે આપીએ છીએ કે વહેલામાં વહેલી તકે સાચું વિમાન ઉતરે. મિત્રો, આવી આશા કોઈથી રાખી હતી? રિક્ષા આવે એવો ભરોસો નહોતો પેલા. ધોલેરામાં રિક્ષા આવે એવો ભરોસો નહોતો. આજે ધોલેરાના નાગરિકને ભરોસો છે કે મારા વિસ્તારમાં વિમાન ઉતરશે. અને વિમાન ઉતરશે એટલે આખી દુનિયાના વિમાન અહીં ઉતરવાનું છે, ખાલી ઇન્ડિયાના નહીં. અમદાવાદમાં પણ જે વિમાનઘર છે એના કરતા અનેક ગણું મોટું વિમાનઘર અહીંયા બનવાનું છે. એટલું જ નહીં, ધોલેરા અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન દોડવાની છે. એ મેટ્રો ટ્રેન તમને અડધા કલાકમાં અમદાવાદ પહોંચાડશે. આપ વિચાર કરો કે પરિવર્તન કેવી રીતે લાવી શકાય છે, વિકાસને કેવી નવી ઊંચાઈઓ પર લઈ જવાય છે. હવે મને કહો, તમારે ઘરનું ઘર હોદવું પડશે ભાઈ? ના, હોદવું પડશે. હવે તો તમે પ્લાન કરતા હશો કઈ સાઈડનો બંગલો બનાવો. ચાલતું હશે ભાઈઓ? કામ કેવી રીતે કરાય ને? ફરફરિયા વેચીને, પ્રજાની આંખમાં ધૂળ નાખીને કામ ન થાય. નક્કર કામ કરવા પડે. મિત્રો, ખાલી તમને આશ્ચર્ય થશે, ગુજરાતમાં છેલ્લી જે કોંગ્રેસની સરકાર હતી, હવે પત્રકારો શોધી કાઢે કે છેલ્લી કોંગ્રેસની સરકાર ક્યારે હતી. અઘરું કામ છે. પુરાતત્વ વિભાગની જેમ તમારે સંશોધન કરવું પડે કે ભાઈ ગુજરાતમાં જેમ શોધવું પડે રામાયણ યુદ્ધ ક્યારે હતો, મહાભારત યુદ્ધ ક્યારે હતો, એમ ગુજરાતમાં કોંગ્રેસની છેલ્લી સરકાર ક્યારે હતી એ શોધવી પડે. પછી પોતાની સરકાર તો રહી નહીં એટલે કોંગ્રેસ ઉછીનું પાછું લઈને ચલાવે. અમારો કાટમાળ એને ભેગો કર્યો છે. હવે તમે મને કહો, આ કાટમાળમાંથી હું ઊભું થાય? કાંઈ ઊભું થાય? એના કરતા અસલી માલ હું ખોટો ભાઈ. તો 96-97 અમારા કાટમાળમાં કોંગ્રેસ એક સરકાર બનાવી. પોતાની નહોતી એ સરકાર, બીજાને ખોળે લીધા હતા.
આ કોંગ્રેસની ખોળે લીધી સરકારમાં સમગ્ર રાજ્યમાં પાણી માટેનું બજેટ 600 કરોડનું હતું. આખા રાજ્યમાં ગુજરાતમાં પીવાનું પાણી, સિંચાઈનું પાણી, શહેરોનું પાણી, કારખાનાનું પાણી બધું મળીને એમનું બજેટ હતું 600 કરોડ રૂપિયા. ભાઈઓ બહેનો, આજે માત્ર ધંધુકા ધોલેરા પંથકમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે 700 કરોડ રૂપિયાના કામ ચાલે છે. 700 કરોડ. આખા ગુજરાતનું એમનું બજેટ પાણીનું 600 કરોડ હતું. આજે માત્ર ધંધુકા ધોલેરા માટે પાણી માટે 700 કરોડ રૂપિયા. ભાઈઓ બહેનો, આને વિકાસ કહેવાય કે ના કહેવાય? તમને દેખાય છે? કોંગ્રેસ વાળા નથી દેખાતો. હમણાં સોનિયાબેન આવ્યા હતા રાજકોટમાં. ગઈ 2007ની ચૂંટણીમાં સોનિયાબેન છોટાઉદેપુર આવ્યા હતા અને છોટાઉદેપુરમાં એમણે આદિવાસીઓની મોટી રેલી કરી હતી અને છાપાઓએ ભરી ભરીને લખ્યું હતું. છાપાઓ કરતા ફોટા મોટા છપાણા હતા. બોલો. અને એવી આરતી ઉતારી હતી, તમને આમ અત્યારે છાપા કાઢો ને તો તમારે મનોરંજન માટે કોઈ સિરિયલ ના જોવી પડે, એવો મસાલો એમાં પડ્યો છે. એવી ભક્તિ કરી હતી. ગુજરાતે હાગમતે ભક્તિ કરી હતી. બધા છાપા, બધી ટીવી ચેનલો એ 2007ના છાપા જોવા જેવા છે. અને એવું લખેલું, સોનિયાબેન છાઈ ગયા. આદિવાસીઓ સોનિયાબેનની પડખે. સોનિયાબેનની ઝલક જોવા માટે આદિવાસીઓ 10-10 કિલોમીટર દોડીને આવ્યા. પાણી ન મળે, ભૂખ્યા હોય તેમ છતાં આદિવાસીઓ સોનિયાબેન જિંદાબાદ બોલાવતા હતા. હવે તો મોદીનું પત્તું સાફ, એવું 2007માં કહ્યું. છોટાઉદેપુરમાં રેલી કરી અને ચૂંટણી પરિણામ આવ્યા તો છોટાઉદેપુરમાં જ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું. કોંગ્રેસ બુરી રીતે હારી ગઈ. આ વખતે એમણે દિશા બદલી. એમને એમ હતું કે છોટાઉદેપુરની દિશાએ ગયા હતા તો એમની દશા સુધરશે, પણ છોટાઉદેપુરની દિશામાં ન એમની દશા સુધરી. એટલે આ વખતે એમણે દિશા બદલી અને દિશા બદલીને રાજકોટ ગયા. ભાઈઓ બહેનો, આ રાજકોટમાં પણ એમની દશા સુધરવાના કોઈ સંકેત નથી. અને છોટાઉદેપુરમાં જેવા ભૂંડા હાલ થયા હતા એના કરતા વધારે ભૂંડા હાલ એમના રાજકોટમાં થશે. આ કોંગ્રેસના મિત્રો લખી રાખે. ભાઈઓ બહેનો, અહીંયા તો ખુમારીવાળી પ્રજા જીવે છે અને ખુમારીવાળી પ્રજાની એક વિશેષતા હોય છે. કોઈ ગમે તેવી ભૂલ કરે પણ સામે આવીને ભૂલનો સ્વીકાર કરે તો આ ખુમારીવાળી પ્રજા માફ કરતી હોય છે. ખરી વાત છે? કોઈ ભૂલ કરે તો આપણે માફ કરીએ ને? જરા બોલો ના, બેઠેલા નું કીધું અહીંયા. માફ કરો કે ના કરો? પણ કોઈ છેતરપિંડી કરે તો વારો કાઢી નાખો કે નહીં? કચ્છ કચાવીને વારો કાઢો કે નહીં? 7 પેઢીનું પૂરું કરો કે ના કરો? કોઈ પણ માણસ છેતરપિંડી ક્યારેય સહન નથી કરતો. ભાઈઓ બહેનો, કોંગ્રેસ છેતરપિંડી કરવામાં માહેર છે. સગુફા છોડે, એવા બધા વાયદાઓ કરે ને એવી બધી વાતો કરે કે ભણેલો ગણેલો માણસ પણ ભોળવાઈ જાય. આ મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ચૂંટણી વખતે વાયદો કર્યો હતો. એ બધા મુંબઈથી આવેલા છે એટલે ખાસ કહું છું. કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં વાયદો કર્યો હતો કે જો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકાર બનશે
તો ખેડૂતોને વીજળી મફતમાં આપવામાં આવશે. આજે 4 વર્ષ થયા ભાઈઓ, મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર, એક પણ ખેડૂતને 1 મિનિટ પણ વીજળી મળી નથી. આને છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? જરા ખોખારીને બોલો. છેતરપિંડી કહેવાય? આ ખુરશીવાળા બોલો. બહુ થઈ ગયું, રૂપિયા બહુ આવી ગયા છે. કહેવાય કે ના કહેવાય? ભાઈઓ બહેનો, આ લોકોએ લોકસભાની ચૂંટણીમાં આપણને કહ્યું હતું કે જો દિલ્હીમાં અમારી સરકાર બનશે તો અમે 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું. મોંઘવારી દૂર થઈ? મોંઘવારી હટી? મોંઘવારી ઘટી? મોંઘવારી વધી? બહેનો જરા ખોંખારીને બોલો, મોંઘવારી વધી? તમે મને કહો ભાઈ, આ 100 દિવસમાં મોંઘવારી હટાવવાનું કહ્યું હતું અને મોંઘવારી વધતી જ જાય છે, એને છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? આ છેતરપિંડી કરનારાઓને માફ કરાય? ભાઈઓ બહેનો, ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટી છેતરપિંડી કરવામાં મશહૂર છે. અને એ ખાલી નાગરિકોની છેતરપિંડી કરે છે એવું નહીં. તમને યાદ હશે, દેશનું વિભાજન થયું ત્યારે રાજા મહારાજાઓને સરદાર પટેલે સાલિયાણાની વ્યવસ્થા કરી હતી. યાદ છે? રાજા મહારાજાઓને સાલિયાણા મળતા હતા. આ ઇન્દિરાબેન આવીને આ બધા રાજવી પરિવારોના પીઠમાં છૂરો ભોંક્યો અને બધાના સાલિયાણા બંધ કરીને રજળતા કરી દીધા હતા. નહીં? વચન ભંગ કર્યો, કહેવાય કે ના કહેવાય? આ છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? એટલું જ નહીં, તમને યાદ હશે, 1 વર્ષ પહેલા કોંગ્રેસે એમના કાર્યકર્તાઓને કહ્યું હતું કે જો મોદી ચૂંટણી વહેલી લાવશે, તૈયારી કરો, દોડો, ચૂંટણી વહેલી આવશે, આવું કહેતા હતા ને. એમના કાર્યકર્તાઓ જોડે છેતરપિંડી કરી, કહેવાય કે ના કહેવાય? ચૂંટણી વહેલી આવી ભાઈ? નથી આવીને, અને છતાંય જૂઠાણું ચલાવ્યું. પોતાના પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પણ છેતરપિંડી કરવામાં એમણે પાછી પાની ના કરી. પછી એમણે શું કહ્યું? મોદીએ કઈ વહેલી ચૂંટણીનું તો ગોઠવ્યું નહીં, વિધાનસભા બરખાસ્ત કરી નહીં, તો હવે શું કહેવું? એટલે બીજું જૂઠ ચલાવ્યું. બીજું જૂઠ ચલાવ્યું કે આપણે મે મહિનાની 1લી તારીખે બધી સીટો ડિક્લેર કરી દઈશું. એટલે કાર્યકર્તાઓને લાગ્યું હારું, જો 1લી મે વિધાનસભાની ટિકિટો જાહેર થવાની હોય તો દોડો ભાઈ, દોડો, જલ્દી પ્રવાસ કરો, લોકોને મળો, કાર્યક્રમો કરો, કોંગ્રેસના નેતાઓને સાચવો. રૂપિયાની ધૂળ ધાણી કરી નાખી કોંગ્રેસના કાર્યકર્તાઓ. સમય બરબાદ કર્યો. 1લી મે કોંગ્રેસના ઉમેદવારના નામ જાહેર થયા ભાઈ? છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? પછી એમણે શું કર્યું? 1લી મે ગઈ એટલે કચવાટ ચાલુ થયો, એટલે એમણે બીજી તારીખ પાડી કે 15મી ઓગસ્ટે અમે ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરીશું. ભાઈ નામ જાહેર થયા. આ કોંગ્રેસના નેતાઓએ એમના કાર્યકર્તાઓની પણ છેતરપિંડી કરી કે ના કરી? હવે મને કહો ભાઈઓ, જે પોતાના કાર્યકર્તાઓ સાથે પણ જૂઠું બોલતા હોય, જે પોતાના કાર્યકર્તાઓની પણ છેતરપિંડી કરતા હોય, એવા લોકોના ભરોસે આ રાજ્યની ધુરા સોંપી શકાય? આ ગાંધીનગર એમને સોંપી શકાય? આ 6 કરોડ નાગરિકોનું ભવિષ્ય એમને સોંપી શકાય? આ ધોલેરા તરફ આજ સુધી નજર ન કરી એવા લોકોના હાથમાં ગાંધીનગર આપી શકાય? ભાઈઓ બહેનો, 8 વર્ષ થયા દિલ્હીમાં કોંગ્રેસની સરકાર ચાલે છે. ચાલે છે ને? ભલે ન ચાલતી હોય પણ કહેવાય તો ખરી, ચાલે છે. મનમોહનસિંહ બેઠા છે ને? બેઠા છે ને? મને તમે કહો ભાઈ, 8 વર્ષમાં
તમે કોઈ સારા સમાચાર સાંભળ્યા છે? સવારે છાપું વાંચ્યું હોય અને વાંચીને સમાચાર વાંચીને એમ લાગે વાહ, અને તરત જ ઘરમાં હુકમ કર્યો હોય, અરે સાંભળ લે એક ચા લાય જલ્દી, જો સારા સમાચાર છે. એવું કોઈથી થયું જ ભાઈ? જરા કહો તો ખરા યાર, કયું થયું છે એવું? સાંજે ટીવી જોતા હો અને સમાચાર આયા હોય, કોઈ દિલ્હીથી ખૂબ સારા સમાચાર આયા હોય અને તમે ઘરમાં કહો ચાલ ભાઈ શીરાનું આધણ મૂક, આજે સારા સમાચાર આયા છે. એવું કોઈથી જોયું છે? દિલ્હીથી સમાચાર કેવા આવે છે? જરા બોલો બોલો. કૌભાંડો, બીજું ભ્રષ્ટાચાર, ખાયકી, દલાલી, આજ બધું આવે છે ને. હવે મને કહો, આપણે ગુજરાતને એ દિશામાં લઈ જવું છે? કોંગ્રેસ વાળા કે એ દિશામાં આવો, જવું જ ભાઈ? તમારી દશા સુધરે કે બગડે? હવે જો કોંગ્રેસ વાળા આ ભ્રષ્ટાચારની દિશામાં તમને લઈ જવા માંગતા હોય તો આ ધોલેરાના નાગરિકોએ નક્કી કરવાનું છે કે આ દિશામાં આપણે જવાય કે ન જવાય. ખાયકી કંપનીની દિશામાં જવાય કે ન જવાય? જૂઠાણાની દિશામાં જવાય કે ન જવાય? આ ભાઈ દેશને લૂંટનારા લોકોને ગુજરાત લૂંટવા ન દેવાય. આ ગુજરાત આપણે લૂંટવા ન દેવાય. અને ધોલેરાના નાગરિકો, હું આપને વિશ્વાસ આપું છું, હું ગાંધીનગરમાં મુખ્ય મંત્રી તરીકે નથી બેઠો, હું તો એક ચોકીદાર તરીકે બેઠો છું. અને જ્યાં સુધી હું ગાંધીનગરની ધરતી પર છું, હું કોઈનો પંજો નહીં પડવા દઉં, આટલો ભરોસો રાખો. ગાંધીનગરની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઉં, આટલો ભરોસો રાખજો. ભાઈઓ બહેનો, હવે ધોલેરાનો અલગ તાલુકો બની ગયો છે. સરકારની બધી કચેરીઓ તમારે ત્યાં આવશે. ધોલેરાની જુદી તાલુકા પંચાયત બનશે. ઘર આંગણે બધા જ કારોબાર ચલાવવા માટેની વ્યવસ્થા થશે. સરકારી વહીવટી તંત્રનું પણ ધોલેરા તરફ સ્પેશિયલ ધ્યાન જશે. અને એસઆઈઆર બનાવવામાં વહીવટી તંત્ર લોકલ હોય તો ઝડપ આવે એ હેતુથી આ યોજના કરી છે. આપે ધોલેરા તાલુકાને વધાવ્યો, આપે મને પણ અભિનંદન આપ્યા. હું આજે ધોલેરાની જનતાના વધામણા કરું છું કે આપનું નસીબ ઉજ્જવળ છે. લખી રાખજો, હવે આગામી 200-500 વર્ષ તમારા છે. ઓછો સમય નથી, 200-500 વર્ષ તમારા છે. એને ધ્યાને રાખીને તમારા જીવનનો પણ પાયો કરજો, એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. માં શક્તિ આપનું ભલું કરે. જય માતાજી. મુખ્યમંત્રી શ્રી, આપણને બધાને ખબર છે કે નવરાત્રીમાં 9 દિવસના માત્ર લીંબુ પાણી પીને ઉપવાસ કરે છે, માતાજીની આરાધના કરે છે. એમના ગળામાં તકલીફ હોવા છતાં ધોલેરાની જનતાનું અભિવાદન સ્વીકારવા માટે અહીંયા પધાર્યા અને નવરાત્રીના 9 દિવસ સુધીની આરાધનાને લીંબુ પાણી કરીને જ્યારે ઉપવાસ કરતા હોય, ફરીથી એકવાર એમને વંદે માતરમ 2 હાથ ઊંચા કરીને બોલાવીશું. બોલો વંદે વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. પંખીની સાથે ગાયોના પણ કંઠે બોલે ધમધમ ગુજરાત લાગે ધમધમ ગુજરાત ખળખળ વહેતા જળની અહીંયા નદીઓના જોડા જમવાની વ્યવસ્થા છે તો દરેક મિત્રો